નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું નવસારી જિલ્લાના વાંસદા ગામની. વાંસદા ગામના મુખ્ય મથક એવા બજારમાં આવેલ રમેશ અંબાલાલની આંગડિયા પેઢીમાં ભર બપોરે ₹12.5 લાખની દિલ ધડક લૂંટ તારીખ 20 જુલાઈ 2026ના રોજ કેટલાક ઈસમો થકી ચોરી જવાની ઘટના બની હતી. જે ચોરીનો ભેદ ઉકેલાઈ જતા ₹19,67,500 નો મુદ્દામાલ કબજે લેવામાં આવેલ છે. આ ચોરીમાં કુલ આરોપી પૈકી 3 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ ચોરીના ગુનામાં પકડાયેલ 3 આરોપી પાસેથી દેશી બનાવટની વગર લાયસન્સની એક પિસ્તોલ, મેગેઝીન તથા જીવતા કાર્ટિસ પણ મળી આવ્યા હતા. પકડાયેલ આરોપી પૈકી એક સંતોષ રૂપા રામજી ચૌધરી, મૂળ રહેવાસી જિલ્લો સિરોહી, રાજસ્થાન. બીજા આરોપી એવા નરેશકુમાર ભગવાનદાસ વૈષ્ણવ, જિલ્લો ઝાલોર, રાજસ્થાન. 3 નંબરના આરોપી એવા મોહમ્મદ તસ્લીમ કલીમભાઈ, વાંસદા, જિલ્લો નવસારી. વોન્ટેડ આરોપી પૈકી રાજારામ રૂપરામજી ચૌધરી તથા ત્રિભુવનસિંહ અનુપસિંહ દેવલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ ચોરીનો ભેદ ઉકેલવામાં નવસારી એલસીબીના પીઆઈ વિજય જાડેજા તથા વાંસદા પોલીસ સ્ટેશનના પીઆઈ જેવી ચાવડા સાહેબે ભારે જહેમત ઉઠાવી હતી. પકડાયેલ તમામ આરોપીઓ ભૂતકાળમાં અન્ય કેટલાક ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ વાંસદા પોલીસ કરી રહી છે. નવસારી તથા વાંસદાની પોલીસે આ ચોરીનો ભેદ ઉકેલવામાં એમની સફળ, ઝડપી અને નિષ્પક્ષ કામગીરી બદલ નવસારી સાથે વાંસદા તાલુકા વેપારી સંગઠને ખૂબ વખાણ કર્યા હતા. ગત તારીખ 20 જુલાઈના રોજ વાંસદા પોલીસ સ્ટેશન ખાતે આવેલ વાંસદા શહેરમાં આવેલ જે રમેશ કુમાર અંબાલાલ આંગડિયા પેઢી છે, તો એમાં કુલ ₹12.5 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી જે ઈસમો નાસી ગયેલ હતા, તો તેને પકડવા માટે તજવીજ હાથ ધરવા માટે માનનીય રેન્જ આઈજીપી સાહેબ તથા એસપી સાહેબના સૂચના આપેલ. જે અન્વયે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે આ ચોરીની ઘટનામાં જે મુખ્ય આરોપી છે, જે સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી, જે મૂળ રાજસ્થાનનો રહીશ છે, તે તથા તેની સાથે જે તે વખતે જે ચોરી કરવા આવેલ ત્યારે જે ગાડી વપરાયેલ હોય, તો એ ગાડીનો જે ચાલક હતો નરેશ વૈષ્ણવ, અને આ જે મુખ્ય ગુનામાં જે મતલબ જેણે આ જગ્યાની બાતમી આપેલ છે અને જેને જગ્યા બતાવેલ છે તેઓ વાંસદાનો લોકલ માણસ મોહમ્મદ તસ્લીમ. તો આ ત્રણેયને વાંસદા નજીકથી લોકો જ્યારે અમને પૈસા આપવા માટે આવવાના હોય એ બાતમીના આધારે પકડી પાડવામાં આવેલ છે. તો એ સાથે જ જે મુખ્ય આરોપી છે સોપારામ ઉર્ફે સંતોષ, એમના પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ, મેગઝીન તથા 5 રાઉન્ડ જીવતા કાર્ટિસ પણ કબજે લેવામાં આવેલ છે. તો કુલ જે મુદ્દામાલ છે એ 19,67,500 જે રકમ છે એનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. અને મૂળ જે ચોરીમાં જે ₹12.5 લાખ રૂપિયા ગયેલ હતા એમાંથી રોકડ ₹3 લાખ રૂપિયાની રોકડ પણ રિકવર કરવામાં આવેલ છે. કોઈ ગુનાહિત ઇતિહાસ? જે મુખ્ય આરોપી છે સંતોષ ઉર્ફે મતલબ સોપારામ ચૌધરી, તો એના પર અંકલેશ્વર, ભરૂચ, એક તો જૂનો વાંસદામાં જ ભિલાડ, બલોત્રા, વિરાર વગેરે જેવી જગ્યાઓ પર કુલ 16 ગુના અત્યાર સુધીમાં નોંધાયેલ છે. અને જે મોહમ્મદ તસ્લીમ છે એના પર એક પ્રોહીનો કપરાડાનો એક ગુનો નોંધાયેલ છે.